પણ ઓર તો પકડ દેવા દે પટી છે આજી અમાઈ દે એ આપણે તો માય છે ઉપર કોકી દા બસ ઈ ઊંચું કર આ બાજુ અહીંયા અહીંયા કાઢ આમ અહીંયા જોરી લો બોલો રામચંદ્ર ભગવાન કી જય નથી બોલતો પછાડતા નહીં નકર એક વારમાં પૂરો થઈ જાય તો ફાઇનલી જો અમે વજન કાંટો મગાવ્યો તો એ આવ્યો છે નિરાતે બેટા કોથળી રાખ એટલે કામમાં આવે તો જો વજન કાંટો મગાવ્યો તો એ આવી ગયો છે હવે જોઈએ ચેક કરીને કે ચાલુ બંધ પાછળ સેલ ને એવું જોવો તો પેલા સેલ છે કે નથી આવ્યા છે ભેગા ચાલો જો મસ્ત થઈ ગયો છે પણ ઈ તો આમ અડવી એટલે થતું હશે નહીં નથી ન થયું એ પણ ઓલી લાઈટ તો થવા દે પેલા ચિયો લે જોવા દે તો 24,500 અરે વાહ હા ઉભો રે તો હું જીરો થવા દે બેટા હાલો આનો 11 કિલો હાલો દાદા 24 થયો વૈધો થોડોક 72 કિલો જોઈ હાલો દાદા 72 કિલો કે જોઈ ઘટો હો તમારે 70 કિલો થઈ ગયો હા ઘટી ગયો 70 કિલો છે દવાખાનાથી 72 કિલો હતો. હા તે 70 છે હાલો મમ્મી 180 કિલો લગીની કેપેસિટી છે ને સમજ્યા એમાં એટલો તો આપણે ક્યાં કરવો હોય આ ઘરે ને ઘરે કરવો હોય ધર્મ બાનો વારો 57 કિલો અમારી બાને જો 57 કિલો અમારી બાને તો એટલો જ કા 60 ઉપર નથી વીધો હાલે નીલ મારો જો તો એમાં ઊભો હોય છે આ ધમો આગો વઈ જા કેટલા આમાં વજન કાઢો તાર પર બસવું લાગે છે એને બધું જ લાગવાનું એને કઈ ન આપણી જેવડું રેડી લ્યો જો પાછળ તરત બીજું બોક્સ આવ્યું છે હવે એનું અનબોક્સિંગ કરે છે બે દાદા દીકરો આ બાએ મગાવેલું છે આગળનું મેં મગાવ્યું હતું ને આ બાએ મગાવ્યું છે જો મસ્ત છે અનબોક્સિંગ કર્યું છે સ્ટેન્ડ છે મસાલા ભરવાનું એમનું ફેરે બસ ધીમે ધીમે કે સરસ આ બવણીઓ તો પ્લાસ્ટિક ની આવતી હશે ને તો વળી વાંધો નહીં સાઈઝ મોટી છે કા મેં ઓલા એમેઝોનમાં જોયું ને તો હાવ નાની સાઈઝ એમાં ન કાંઈ હમાય આમાં ઘણું હમાઈ જાય સરસ લ્યો ચાલો હવે શું ભરશું આમાં અમે નક્કી કરી લીધું છે એકમાં જેમ્સ એકમાં ચોકલેટ હા અમારે જો મામીજીની આવ્યા છે ઈ લેતા આવ્યા છે સરસ લ્યો હાલો તો ભરાઈ જાય ને ત્યારે બતાવશું પાછું શું ભર્યું છે એમ કા સરસ છે ના મસ્ત છે ઓલું બધું કાચની બવણીઓની નીકળી જાય ઉપર ફ્લાવર લઈ આવશું મૂકવા બે ભાઈ થી ના લો બોક્સમાં મૂકી દો સીધું કે સરસ મેં કીધું આવીને મેં તો મગવી લીધું છે કે આમાં તો 800 રૂપિયા કે મેં તો 211 જો સરસ મજાની બે વસ્તુ આવી ગઈ બેયને અનબોક્સિંગ કરી નાખ્યું મસ્ત અને ત્યાં મારી મમ્મી ગયા હતા ને તો એણે મગાવ્યું હતું તો સરસ મજાનું છે હવે કાંઈ નહીં બધું ભરશું ને વસ્તુ ત્યારે બતાવશું તમને કેવું છે કેવું નહીં બાકી બધી વસ્તુની બધું બહુ જ મસ્ત સમાય છે ને એવું છે મોટી બરણીવાળું સ્પેસ પણ અત્યારે હવે નીલું ને એને ખાવાનો સમય થઈ ગયો છે પહેલાં એને ખવડાવી લઉં પછી બીજી બધી વાત કરશું આપણે ઘણી બધી વાતો કરવી છે શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો જો બધાને છે ને વેલકમ કરવાનું તો રહી જ ગયું કેમ કે બોક્સનું અનબોક્સિંગ કરતા હતા ને એટલે અનબોક્સિંગમાં તો ટાઈમ બધો જતો રહ્યો ને હું અત્યારે જાઉં છું મારા બાપુજી ત્યાં નીલને લઈને
તો મસ્ત મજાનો જો સરસ મજાનો તડકો છે ને. ચાલો હવે અમે નીકળીએ. સાંજના વાગી ગયા છે 5. નીલને મજા નહોતી ને એટલે આજ સવારથી કંઈ બ્લોગ જ શૂટ નહોતો કર્યો અને અત્યારે થોડુંક સારું છે અને આ અનબોક્સિંગના જે બોક્સ આવ્યા એટલે કીધું કે ચાલો વિડીયો શરૂ કરી દઈએ. તો તમને કેવું લાગ્યો? વજન કાંટો તે સરસ છે અને જે પેલી બોટલવાળું છે એ તે સરસ છે, મને ગમ્યું. પણ રસોડામાં થોડી સ્પેસ રોકાઈ જશે પણ આમ સારું કે બધી વસ્તુ સામે દેખાશે. કાંઈ વાંધો નહીં. ચાલો હવે હું ફટાફટ નીકળું, મોડું થાય છે મારે અને નીકળી જાઉં. હેલો ગાઈસ, કેમ છો તમે? મારી તબિયત સારી છે અને અત્યારના વાગ્યા છે 7:45 અને હું જોઉં છું ટીવીમાં એલિયન્સ અને એમાં મારા બા કરે છે મારી ટી શર્ટની સિલાઈ કાબા અને મારી મમ્મી રસોડા શું કરતી છે જો ચા ભાખરી. ચા ભાખરી નથી બેટા, તો કોબીનું શાક છે, ચા ભાખરી રોટલા બધી વસ્તુ છે મસ્ત. પણ આમ મારું મોઢું જ જો પરસેવો એટલી ગરમી છે આજ, બહુ ગરમી છે આજ. બોલો હું કેવું બોલો તમને કે ચોમાસામાં એટલી ગરમી થાય તો ઉનાળામાં શું થાય? જો ધમુભાઈ હકાવે છે બુલેટ કાબાવ. ચાલો હવે મળીએ થોડીક વાર પછી. હવે થોડીક પછી. જય સ્વામિનારાયણ. તો ગાઈસ કોબીનું શાક ને ભાખરી ને ખાવાની બહુ મજા પડી ગઈ. મને તો કોબીનું શાક બહુ જ ભાવે ને રાહુલભાઈ ને બહુ ભાવે. તો આજે તો એ છે ને બનાવી જ નાખ્યું. એટલું મસ્ત બન્યું હતું ને કે સ્વાહા થઈ ગયું, એટલે કે પૂરું થઈ ગયું. અને 2 બોક્સ આવ્યા છે ને, 2 બહુ જ ફાઇન છે. વેઇટ લોસ મશીન છે, એ વેઇટ લોસ કરવા માટે કામમાં આવશે. કેમ કે ઘરમાં બધાય કરતાં મારું વેઇટ વધારે છે, નાના પપ્પાનું છે પણ એની તો જેન્ટ્સની હાઈટ ને એવું હોય એટલે મારો એવો વિચાર છે કે આ ધર્મ પછી જે બોડી વધી ગયું છે એ હું થોડુંક ઘટાડું. કેમ કે એવું કહેવાય કે સ્થૂળતા હોય ને એ બધાય રોગોનું મૂળ હોય. એટલે મારો એવો વિચાર છે કે હું થોડુંક સલાડ આ તે ખાઈને બધું કંટ્રોલ કરું. એટલે વારે છે ને અઠવાડિયે જે હું ડાયટ પ્લાન ફોલો કરું ને એ પછી મારે બીજા કોઈકની ત્યાં વેઇટ કરવા જવું પડે કે અઠવાડિયે કંઈ ફેર પડ્યો કે નહીં એમ. તો મેં કીધું વારે જવામાં છે ને થોડીક શરમ આવે આપણને, સેમલેસ જેવું ફીલ થાય. એટલે મેં ઓનલાઈન મગાવી લીધો ને બહુ જ મસ્ત વેઇટ લોસ મશીન છે. ઉપર ગ્રીન પટ્ટી આવે ને એમાં મસ્ત અક્ષરે દેખાય. અને બીજું છે એ મારી મમ્મીએ મગાવ્યું હતું, એ એન માસીને ત્યાં ગયા ને ત્યાંથી મામીજીએ મગાવી દીધું હતું. એ બહુ સરસ છે. 16 બરણી આવે સરસ ફરતી અને એમાં તમે મરી, તજ, મસાલા, જીરું બધી જ વસ્તુ મૂકી શકો. 32 વસ્તુ અલગ અલગ. એટલે એ રીતે બહુ જ સરસ છે. 2 વસ્તુ બહુ મસ્ત છે, અમને બધાને બહુ જ ગમી. અને હવે વોકિંગ કરવા માટેનો ટાઈમ થઈ ગયો છે, 9:30 વાગી ગયા છે. તો અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ. જય શ્રી કૃષ્ણ, બાય બાય બધાને, ગુડ નાઇટ.